નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. 1 જૂનથી અનેક સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ પર વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. કંપની મે મહિનામાં આ ડિવાઇસ પર સપોર્ટ બંધ કરવાની હતી, પરંતુ કેટલાક કારણોસર કંપનીએ આ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય જૂન સુધી ટાળ્યો હતો. જો તમારો ફોન iOS 15 અથવા તેના અર્લી વર્ઝન પર કામ કરી રહ્યો છે તો તમે વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકો. આવી જ રીતે જો તમારી પાસે એન્ડ્રોઇડ 5.0 પર ચાલતો ફોન છે તો તેના ઉપર પણ વોટ્સએપ સપોર્ટ નહીં કરે. શંકરસિંહ વાઘેલા પ્રેરિત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવારો વિધાનસભા પેટા ચૂંટણી માટે જાહેર કર્યા છે. આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે. બીજી તરફ આપના ઉમેદવાર પણ જોરશોરથી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. ઓપરેશન શિલ્ડ હેઠળ આજે પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ તેમજ જમ્મુ અને કાશ્મીરમાં મોક ડ્રીલ યોજાઈ રહી છે. મોક ડ્રીલ સાંજે 5 વાગે શરૂ થઈ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. મોક ડ્રીલના ભાગરૂપે યુદ્ધના સાયરન વગાડવામાં આવશે. ઉપરાંત રાત્રે બ્લેકઆઉટ રહેશે. દરમિયાન બ્લાસ્ટ, હવાઈ ફાયરિંગ અને આગની સ્થિતિમાં બચાવ માટેની પણ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. દ્રશ્યમ ફિલ્મ તો બધાને યાદ જ હશે. આ ફિલ્મમાં અજય દેવગનનું પાત્ર વિજય સલગાવકરને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ફરી એકવાર અજય એક શક્તિશાળી ભૂમિકા સાથે પરત ફરી રહ્યો છે. વિજય સલગાવકરની રમૂજી, સસ્પેન્સ અને હત્યાના રહસ્યથી ભરેલી દ્રશ્યમ 3 રિલીઝ માટે તૈયાર છે. તે 2 ઓક્ટોબર 2026ના રોજ એટલે કે ગાંધી જયંતિના દિવસે રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. અમરેલીમાં નારણ કાછડિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ભાજપનું કાર્યાલય કાર્યકરોના બળે ચાલે છે, દારૂ અને રેતીના હપ્તાથી નહીં. રેતી અને દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે. કોંગ્રેસના નેતા વીરજી ઠુમરે કહ્યું કે વિપુલ દુધાતે પોલીસ અંગે કરેલી વાત સાચી છે. પોલીસ અધિકારીઓ સિવિલ કોડ સંભાળતા નથી અને અમરેલી જિલ્લો બિહાર, ઉત્તર પ્રદેશની જેમ આગળ વધી રહ્યો છે. જ્યારથી યુએસએમાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા છે ત્યારથી મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સને યુએસએમાંથી હાંકી કાઢ્યા છે. હવે યુએસએ સુપ્રીમ કોર્ટે પણ આને મંજૂરી આપી છે, જેના કારણે ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના ઇમિગ્રન્ટ્સ માટે ખતરો વધ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે બાઇડનના માનવતાવાદી પેરોલના ઉપયોગને કાયદાનો દુરુપયોગ ગણાવ્યો હતો. આ નિર્ણય પછી હવે લાખો લોકોને અમેરિકા છોડીને તેમના દેશમાં પાછા ફરવું પડશે. અમદાવાદમાં બીઆરટીએસની ઇલેક્ટ્રિક બસમાં અચાનક આગ લાગી હતી. શહેરના સ્ટોડિયા 4 રસ્તા પાસે આગની ઘટના બની હતી. આગને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે મુસાફરોને બસમાંથી ઉતારી લેવાયા હતા. બસ ચાલક આગ લાગ્યા બાદ તરત ફરાર થઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે નથી આવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે. આવામાં સિંગાપોરમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS અનિલ ચૌહાણે બ્લૂમબર્ગના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પાકિસ્તાનનો ફાઇટર તોડી પડાયાનો દાવો તદ્દન ખોટો છે. તેમણે કહ્યું કે મહત્વનું એ છે કે વિમાન કેમ પડ્યા અને અમે શું શીખ્યા અને તેમાં શું સુધારો કર્યો. આ જવાબ સામે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે અને જવાબ માંગ્યો છે કે મોદી સરકાર શું અને કેમ છુપાવી રહી છે. ગુજરાતની કડી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં મોટી જંગ છેડાઈ છે, કેમ કે આ પેટા ચૂંટણી માટે ત્રણેય મોટી પાર્ટી મેદાનમાં ઉતરી છે. આ દરમિયાન કોંગી નેતા અમિત ચાવડાએ પેટા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે જ આપ અને બીજેપી પણ અહીં જીતવાનો દાવો કરી રહ્યા છે. 2 જૂનના રોજ કોંગી ઉમેદવાર ફોર્મ ભરશે, જોકે તેમના ઉમેદવારોના નામ હજુ સામે નથી આવ્યા. અમદાવાદમાંથી પાકિસ્તાની મહિલા ઝડપાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં મહિલા ગર્ભપાત કરાવવા માટે હોસ્પિટલ પહોંચી હતી. તેણે આધાર પુરાવા તરીકે પોતાનો પાસપોર્ટ રજૂ કરતા મહિલા વિશે ભાંડો ફૂટ્યો હતો. મહિલાના વિઝા માર્ચમાં જ પતી ગયા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલ વિભાગે સમગ્ર મામલે પોલીસને જાણ કરી છે. ફરી એકવાર દેશને કોરોનાએ બાનમાં લેતા દિવસે દિવસે દર્દીઓની સંખ્યામાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. એક સપ્તાહમાં કુલ કેસની સંખ્યામાં 5 ગણો વધારો થયો છે. મળતી માહિતી મુજબ સમગ્ર દેશમાં 2710 સક્રિય કોરોના દર્દીઓ છે. સૌથી વધુ દર્દીઓ
કેરળમાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 7 લોકોના મોત થયા છે. ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ કેસીસ અમદાવાદમાં છે. ગુજરાતમાં સક્રિય કેસીસની સંખ્યા 223 જેટલી છે. હવામાન વિભાગે ગુજરાત રાજ્યને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે. દર વર્ષની સરખામણીમાં વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ પડશે. આ ઉપરાંત 22 જૂને ભારે વરસાદ અને 23, 24 અને 27 થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહીવત હોવાનું પણ જણાવાયું છે. વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈને ગોપાલ ઇટાલિયા આજે ફોર્મ ભરી રહ્યા છે. દરમિયાન ગોપાલ ઇટાલિયાની જન આશીર્વાદ યાત્રામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાને તમારે ભારે બહુમતીથી જીતાડવાના છે અને વિધાનસભામાં પહોંચાડવાના છે. તેમણે એમ પણ કહ્યું કે ગોપાલને વિધાનસભામાં મોકલો, તે ભાજપને હંફાવી દેશે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગઈકાલે સાંજે એક વિશાળ ભૂસ્ખલન થયું હતું. આ અકસ્માતમાં 38 વર્ષીય ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું, જ્યારે કે 5 યાત્રાળુઓ ઘાયલ થયા હતા. આ અકસ્માત પછી સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન દળોએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું, પરંતુ ભારે વરસાદ અને સતત કાટમાળ પડવાથી પડકારો પણ વધી ગયા છે. છત્તીસગઢને નક્સલ મુક્ત જાહેર કર્યા પછી હવે સુરક્ષા દળો ઝારખંડમાં નક્સલવાદીઓ સામે ઓપરેશન ચલાવી રહ્યા છે. ચોબાસાના સારંડા જંગલમાં સુરક્ષા દળોનું નક્સલવાદીઓ સાથે એક એન્કાઉન્ટર થયું હતું. સુરક્ષા દળો દ્વારા ગોળીબાર કરાયા બાદ નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જોકે આ પહેલા નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો, જેમાં એક સૈનિક ઘાયલ થયો હતો. આ ઉપરાંત મોટી માત્રામાં દારૂગોળો પણ મળી આવ્યો છે. પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપતા તુર્કીને ભારતે વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગો અને તુર્કીની એરલાઇન કંપની ટર્કિશ એરલાઇન્સ વચ્ચેની ભાગીદારી સમાપ્ત થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોને 3 મહિનાની અંદર તુર્કી એરલાઇન્સ સાથેના તેના એરક્રાફ્ટ લીઝ જોડાણને સમાપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ભાગીદારી 31 ઓગસ્ટ 2025ના રોજ સમાપ્ત થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી સ્ટીલ આયાત પર ટેરિફ 25% વધારીને 50% કરવાની જાહેરાત કરી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજીને લઈને વેપાર સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે એલ્યુમિનિયમ ટેરિફ પર બમણું કરીને 50% કરાશે. બલુચિસ્તાન લિબરલ આર્મીના લડવૈયાઓએ સુરાબ શહેર પર કબજો કરવાનો દાવો કર્યો છે. BLAએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેમણે બેંક્સ, પોલીસ સ્ટેશન્સ સહિત મુખ્ય સરકારી મથકો પર કબજો કર્યો છે. મુખ્ય ક્વેટા, કરાચી અને સુરાબ ગીડર હાઈવે ઉપર પણ તપાસ અને પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. તે જ સમયે પાકિસ્તાનનો દાવો છે કે સશસ્ત્ર માણસો શહેરમાં ઘૂસી ગયા અને 3 સરકારી અધિકારીઓના ઘરો પર ગોળીબાર કર્યો હતો. આમ BLAએ પાકિસ્તાનના એક બીજા શહેર ઉપર પણ કબજો કર્યો હોવાનો દાવો કર્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.